નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી। એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામના 100થી વધારે લોકો ઊંચું વળતર આપવાની લાલચે ફસાયા હોવાનું સામે આવ્યું છે। ઊંચું વળતર આપવાની લાલચે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। 72,000ની સામે ₹98,000 આપવાની લાલચે પૈસા પડાવવામાં આવ્યા છે। તો પૈસા પડાવીને કંપની બંધ કરી રફુ ચક્કર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। અમારા ગામની ખેતી સાથે અને પશુપાલન સાથે સંકળાયેલી બહેનોના લાખો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું છે। જે પ્રસિદ્ધિ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નામની સંસ્થાએ અહીંયા બહેનોને લોભામણી સ્કીમ આપી અને બચતના નામે કે તમને ભવિષ્યમાં પશુપાલન લેવા માટે કે ઘણી બધી લોનો આપશું એવી અલગ અલગ વાતો કરી અને ઘણું મોટું કૌભાંડ કરેલું છે। અને ખરેખર આ ખેડૂતોની તકલીફ ઉપર એક વધારાની તકલીફ છે। ત્યારે સરકારશ્રીને અમે એટલી જ વિનંતી કરીએ કે આવા લોકોને ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને આ બહેનોને જે રોકાણ ફસાયેલું હોય એમને વ્યાજ સહિત વળતર મળે। પ્રસિદ્ધ યોજનામાં અમે પૈસા રોકાણ કરેલ છે। અમારા પૈસા અમે ભરેલા છે 36,000 રૂપિયા। અમને મહિને મહિને 500 રૂપિયા કરે 36,000 ભર્યા। બીજા 7 વર્ષના 15,000 ભર્યા ને શેરના 1,100 રૂપિયા ભર્યા। કુલ અમારા 81,000 રૂપિયા થાય છે। પણ અમને એજન્ટો કોઈ જવાબ દેતા નથી। પાયકા અમાર મુદત થઈ ગયા, પાકા 2 વર્ષ થઈ ગયા તોય અમને કોઈ જવાબ એજન્ટ દેતા નથી। તો અમને શું તમારી માંગણી શું છે? અમારા પૈસા અમને જલ્દીથી પાછા મળી જાય। કેવી રીતે તમારી આ છેતરપિંડી શું લાલચ? અમને તો બહુ લાલચ આપી, ઘર કરી દઈશું, તમને ખેતીવાડી સામાન આપશું, તમને ઊંચું વ્યાજ આપશું, અમને બહુ લાલચ આપી। અમે રાજકોટમાં પીઆઈ સંજય પાદરિયા અને જયંતિ સરધારાનો મામલો સામે આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે જયંતિ સરધારાની મુશ્કેલીઓમાં વધારો થયો છે। જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે। અમદાવાદ અને રાજકોટ બાર એસોસિએશનમાં પત્ર લખાયો છે। પરસોત્તમ પીપળિયા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। તો બાર એસોસિએશનમાં પુરાવા સાથે અરજી કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં બાર એસોસિએશન દ્વારા નિર્ણય પણ લેવાશે। રાજકોટના નીલકંઠ સિનેમા સામે હત્યાનો મામલો સામે આવ્યો હતો। સમગ્ર મામલે એસીપી બીવી જાદવનું નિવેદન મળ્યું છે। તેમણે જણાવ્યું છે કે હરમીસ ગજેરા નામ કારખાનેદાર યુવકની હત્યા કરાઈ હતી। ફાઇનાન્સનો વ્યવસાય કરતા દોલતસિંહે છરીના ઘા ઝૂકીને આ યુવકની હત્યા કરી હતી। જ્યારે સમગ્ર મામલે ગઈકાલે જ રાત્રે ભક્તિનગર પોલીસે આરોપી દોલતસિંહની ધરપકડ કરી છે। ત્યારે આરોપી વિરુદ્ધ 12 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે। ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની, એ ત્યાં નીચે હાર્મિસભાઈ છે પટેલ ગજેરા, એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે અને ત્યાં ઉપર ફાઇનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી, એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતથી રીસ રાખીને એમની સાથે ઝઘડો થયેલો। ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું। આ બાબતે ખૂનનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે। હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે અને હાલ પોલીસ કસ્ટડીમાં। સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે। જોકે હજુ દીપિકાના આપઘાત પાછળનું કારણ અકબંધ છે। ત્યારે દીપિકાને કોઈ દ્વારા બ્લેકમેલિંગ અથવા તો મજબૂર કરાયા હોવાના પણ આક્ષેપ કરાયા છે। આ મામલે સુરતની અલથાણ પોલીસે દીપિકાના ફોનની ડિટેલ્સ લઈને તપાસ શરૂ કરી છે। જેમાં ચિરાગ દીપિકાના ઘરે પહોંચ્યો ત્યારે તે લટકી રહેલી હાલતમાં જોવા મળી હતી। જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। જે રીતે ચિરાગ સોલંકી પ્રથમ પહોંચ્યો હતો અને તેનું નામ પણ સામે આવી રહ્યું છે, તે બાબતે પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે।
સુરત ભાજપના વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખનો આપઘાત મામલે જે છે હવે ક્યાંક નવી રિપોર્ટ સામે આવી રહી છે અને ખાસ કરીને જે આપઘાતનું કારણ છે એ તો હાલ સુધી પણ અકબંધ જ જોવા મળી રહ્યું છે. પરિવાર દ્વારા હત્યાના આક્ષેપ તો કરવામાં આવ્યા હતા, પણ રિપોર્ટની અંદર જે છે ખાસ કરીને ફાંસો ખાધેલો હોવાનું સામે આવ્યું છે. હાલ દીપિકા પટેલ જે છે તેના ઘર પાસે આપણે ઊભા છીએ. જે એમનું પરિવાર છે એ અત્યારે શોકમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. વ્યવહારિક છે કે દીપિકા પટેલના આપઘાત કર્યાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સામે આવતા દીપિકાના આપઘાતનું પાછળનું જે કારણ છે એ અકબંધ ભલે જોવા મળ્યો, પરંતુ પરિવારજનોનું સ્પષ્ટ માનવું હતું કે દીપિકા પટેલ નબળી ના હતી છતાં કેમ આપઘાત કર્યો એ સવાલો ઉઠી રહ્યા છે. ભાજપ મહિલા નેતા દીપિકાને કોઈ દ્વારા બ્લેકમેલ કરવા અથવા મજબૂર કર્યા હોવાના પણ આક્ષેપો કરાયા હતા. જો કે પોલીસ દીપિકાના ફોન ડિટેલની પણ તપાસ જે છે હાલ કરી રહી છે. તો દીપિકાના છોકરાઓએ કોર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કરીને જાણ કરી હોવાનું સામે આવ્યું હતું. જો કે ચિરાગ સોલંકી પ્રથમ ઘરે પહોંચ્યા હતા અને લટકી રહેલી દીપિકાની જે લાશ છે તે નીચે ઉતારવામાં આવી હતી. દુપટ્ટા જે છે દીપિકાના એને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી રહી હતી. દીપિકાને નીચે ઉતારી દુપટ્ટો કબાટમાં મૂકી દીધો હોવાનું સામે આવ્યું હતું. ચિરાગ પટેલ અને દીપિકા 2 વર્ષથી સંપર્કમાં હતા. પરિવાર સાથે પણ ઘર જેવા સંબંધ હતા એવું કહેવામાં આવી રહ્યું હતું. ચિરાગ અને દીપિકા ભાઈ બહેન જેવા સંબંધ હતા એવી પણ સ્પષ્ટ માહિતી મળે છે. જો કે અલથાણ પોલીસ દ્વારા દીપિકાના આપઘાતના કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. અલથાણ પોલીસ દ્વારા ઘટના સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા મહિલા આપઘાત કરેલ દુપટ્ટો પંખો કબજે કરવામાં આવ્યો છે. હાલ કહી શકાય કે પોલીસ દ્વારા પતિ અને તેના પુત્રની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ જે ચિરાગ સોલંકીની ઉપર જે રીતના આક્ષેપો કરવામાં આવ્યા હતા હત્યાને લઈને, ત્યારે ચિરાગ સોલંકીને પણ પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા અને તેમની મોડી રાતે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેમને ફરી જવા દેવામાં આવ્યા હતા. અને હવે જે ફાઇનલ રિપોર્ટ છે એની રાહ જોવામાં આવી રહી છે. એફએસએલના રિપોર્ટ છે એ પણ આવવાના બાકી છે, પણ ફોરેન્સિકનો જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યા હોવાનું ક્યાંક નોંધાયું છે, જેને લઈને હવે પોલીસ જે ફાઇનલ રિપોર્ટ છે એની રાહ જોઈ રહી છે. જે બાદ જો આ રિપોર્ટ આવી જાય તો આગળની જે તપાસ છે, આગળની જે કાર્યવાહી છે, ચોક્કસથી આ મહિલા મોરચાના પ્રમુખનો જે આપઘાત છે તેના બાદ કરવામાં આવશે. હાલ ભાજપમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પરિવાર જે છે દીપિકાનો એક પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. વિરોધ પ્રદર્શનને લઈને સમાચાર છે. સુરતમાં વીએચપી દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ હિંસાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશનું નિર્માણ દેશના હિન્દુઓના કરના રૂપિયાથી થયું છે અને એ જ બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. સાધુ સંતો પર અત્યાચાર નહીં સહી લેવામાં આવે. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરાયો છે. મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા છે. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં વીએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરાયું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશનું નિર્માણ જ દેશના હિન્દુઓના કરના રૂપિયાથી થયું છે અને એ જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તો સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. બાંગ્લાદેશના નિર્માણની અંદર ભારતના કરોડો હિન્દુઓના પરસેવાની કમાણીના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું છે અને આજે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને જે પ્રમાણે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે અને સાથે સાથે બાંગ્લાદેશની અંદર હિન્દુ ધર્મસ્થાનોને તોડફોડ કરવામાં આવી રહી છે. એમના સાધુ સંતોને કોઈ પણ કારણોસર ધરપકડ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઇસ્કોન મંદિરના શ્રી ચિમન કૃષ્ણદાસજીને ધરપકડ કરીને જે પ્રમાણે હેરેસમેન્ટ કરવામાં આવે છે એમની તાત્કાલિક મુક્તિ માટે સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદના મારફતે આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. मेरा नाम रोहिणी नंदन दास है. मैं हरे कृष्णा मूवमेंट सूरत से हूँ. ये जो बांग्लादेश में हिंदुओं पर अत्याचार हो रहा है, इस्कॉन पर काफ़ी सारा प्रताड़ हो रहा है, तो हम रिक्वेस्ट करते हैं बांग्लादेश गवर्नमेंट से कि वो इस पीस प्रपोज़ल को हमारा एक्सेप्ट करें, जिससे पूरे समाज में सनातन धर्म भी प्रॉपरली फैल सके.
इसका डिटेल मुझे नहीं। किस प्रकार का माहौल है आज, क्या करना है? यहाँ पे हम संकीर्तन के लिए और एकता के लिए एकत्रित हुए हैं और हम रिक्वेस्ट करेंगे यहाँ से भी कि बांग्लादेश गवर्नमेंट को कि वो इस पीस प्रपोजल द्वारा हमारे जो प्रभु जी है उनको रिलीज करें। રાજકોટના ધોરાજી ગ્રામ્યમાંથી જે કાલરિયા સ્કૂલનો મામલો પ્રકાશમાં આવ્યો હતો તો સમાચાર મળી રહ્યા છે રાજકોટથી ધોરાજી ગ્રામ્યના જે કાલરિયા સ્કૂલનો મામલો સામે આવ્યો હતો જે કાલરિયા સ્કૂલ નકલી હોવાનું સામે આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે ડીઓએ જણાવ્યું છે કે શાળા ટ્રસ્ટ હસ્તકની છે માટે તે ગ્રાન્ટેડ શાળા છે વિદ્યાર્થીઓ અનિયમિત હોવાથી પ્રાથમિક માહિતી મળી છે તો ડીઓ જણાવ્યું છે કે આને ડમી શાળા કે નકલી શાળા ન કહી શકાય રાજકોટમાં ધોરાજી ગ્રામ્યના જે કાલરિયા સ્કૂલનો મામલો પ્રકાશમાં આવ્યો હતો આ સ્કૂલ નકલી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનું નિવેદન મળી રહ્યું છે ધોરાજી તાલુકાના ભોગામડા વિસ્તારની જે કાલરિયા માધ્યમિક શાળા છે જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે શાળા નકલી નથી શાળાને મંજૂરી મળેલી છે શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ 9મું અને 10મું એક વર્ગ ચાલે છે વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક એમ 2 જણનું મહેકમ અત્યારે હાલ કાર્યરત છે પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે નોંધાયેલી શાળા છે એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું નહીં શાળાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાળામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે એટલે તપાસના અંતે અમે એમાં આગળ કહી શકીશું સુરતથી સમાચાર મળી રહ્યા છે સુરતમાં નવી બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડી છે તો લિફ્ટ તૂટવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે નવી બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડી છે સુરતમાં ચક્કીવાલા બિલ્ડિંગની લિફ્ટ 3જા માળેથી તૂટી હોવાની ઘટના સામે આવી છે લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને પટકાઈ હોવાની વિગતો મળી રહી છે તો સુરતથી સમાચાર છે લિફ્ટમાં 3 મહિલા હતી એકને પગમાં ગંભીર ઈજા પહોંચી છે બિલ્ડરની બેદરકારી હલકી ગુણવત્તાનો કેબલ હોવાની વાત મળી રહી છે તો ચક્કીવાલા બિલ્ડિંગની લિફ્ટ એક જ વર્ષમાં તૂટી પડી છે 10 ફૂટના રસ્તા પર 6 માળની બિલ્ડિંગ બનાવવામાં આવી છે 6 માળની બિલ્ડિંગના 3 માળ ગેરકાયદેસર હોવાનું પણ સામે આવ્યું છે તો લાલગેટ પોલીસ સ્ટેશનની સામેનો જ આ બનાવ પ્રકાશમાં આવ્યો છે પોલીસે લિફ્ટમાંથી તમામનું રેસ્ક્યુ કર્યું છે ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા સુરતમાં ચક્કીવાલા બિલ્ડિંગની લિફ્ટ 3જા માળેથી તૂટીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી બિલ્ડરની બેદરકારીના કારણે હલકી ગુણવત્તાનો કેબલ હોવાની વાત પણ મળી રહી છે આ લિફ્ટમાં 3 મહિલાઓ હતી એકને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી લાલગેટ પોલીસ સ્ટેશનની સામેનો જ આ બનાવ સામે આવ્યો છે પોલીસે લિફ્ટમાંથી તમામનું રેસ્ક્યુ કર્યું છે તો સુરતથી સમાચાર મળી રહ્યા છે નવી બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના સામે આવી છે બોટાદના અણિયારી રોડ પરના દબાણ હટાવવા છે બોટાદથી સમાચાર મળી રહ્યા છે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે બોટાદના અણિયારી રોડ પર રાણપુર શહેરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે 71 દબાણકર્તાઓને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજ રોજ દબાણ હટાવવામાં આવ્યું છે તો પીજીવીસીએલની ટીમની હાજરીમાં જ ડિમોલિશન કરાયો છે ડિમોલિશનને લઈને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા બોટાદના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે અણિયાળી કસ્બા રોડ ઉપર પંચાયતનો રોડ છે
આ પંચાયત હસ્તકના રોડ ઉપર સર્વે કર્યા મુજબ 71 દબાણો અમને ધ્યાને આવેલા. 71 દબાણોદારોને આપી અને દબાણ ખાલી કરવા માટે સૂચના આપેલ અને તાકીદ કરેલ. એ દરમિયાન મોટાભાગના દબાણો સ્વૈચ્છિક દૂર થઈ ગયેલા હતા. હવે થોડા દબાણો અને પેલા ઓટલા ને એવી બાબતો રહેલી હતી. એના માટે આજે અમે ડ્રાઈવ કરી અને સવારથી ઝુંબેશ કરી અને દબાણ દૂર કરવા માટેનો કાર્યક્રમ રાખેલ. પોલીસની ટીમ હાજર હતી. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં મનપા તંત્ર ખાડામાં જોવા મળી રહ્યું છે. તો સમાચાર મળી રહ્યા છે જામનગરથી, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મંગલબાગના મુખ્ય માર્ગ પર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તો જામનગરના મંગલબાગના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય માર્ગ પર મોતનું મોં ફાડીને ખાડો ઊભો છે. મનપા તંત્ર ખાડામાં જોવા મળ્યું છે. જે વિગતો મળી રહી છે, તંત્ર દ્વારા બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યું. સાથે જ અકસ્માતનું સૂચન બોર્ડ પણ આ ખાડામાં પડ્યું હોય તેવા દ્રશ્યો મળ્યા છે. તો જામનગરના મંગલબાગના મુખ્ય માર્ગ પર અકસ્માતનો ખતરો હોવા છતાં પણ તંત્ર બેફિકર જોવા મળ્યું છે. ભાવનગરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે ભાવનગરથી, આજે ખાસ કરીને ભાવનગરમાં રેન્જ આઈજી અને એસપી દ્વારા આ ચેકિંગ હાથ ધરાયું હતું. એ ડિવિઝન ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. નીલમબાગ બોર તળાવમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. તો પેન્ડિંગ કેસને પોલીસ કાર્યવાહી અંગે તપાસ કરાઈ હતી. ભાવનગરથી સમાચાર મળ્યા છે. રેન્જ આઈજી અને એસપી દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. નીલમબાગ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પેન્ડિંગ કેસને પોલીસ કાર્યવાહી અંગે તપાસ કરાઈ હતી. એ ડિવિઝન ખાતે પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો બોર તળાવમાં પણ રેન્જ આઈજી અને એસપી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. અમરેલીના વડિયાથી સમાચાર છે. વડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. તેને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો અમરેલીથી આ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વડિયામાં વિડીયો વાયરલ થયા મુદ્દે દલિત સમાજમાં રોષ છે. વડિયા પોલીસ સ્ટેશન સુધી દલિત સમાજ દ્વારા આજરોજ રેલી યોજાઈ હતી. દલિત સમાજ વડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. માર મારનાર ઇસમો વિરુદ્ધમાં ફરિયાદની રજૂઆત કરી છે. 3 ઇસમો વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. તો અમરેલીના વડિયાથી સમાચાર મળી રહ્યા છે. વિડીયો વાયરલ થયા મુદ્દે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને નરેશભાઈ એનો ખૂબ ખૂબ આભાર. એ મારી ફરિયાદી બાબત અહીંયા વડિયા પોલીસ સ્ટેશને આવેલા છે. સાથ સહકારમાં દલિત સમાજના છે. દલિત સમાજ અને અમારો સમાજ પણ સાથે. ઓકે, પહેલેથી છેલ્લે સુધી બધી વિગત હાલો કિટમાં કહી દેજો. 28 તારીખે રાત્રે વડિયાની અંદર જે બનાવ બન્યો હતો એનો એક વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં. જેમના ફરિયાદી આ દિનેશભાઈ છે. બનાવ વિડીયોની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં જે કોઈ વાછડી મરેલી પડી હતી, આ ભાઈએ તેમને કંઈ બિસ્કિટ ખવડાવીને મારી નાખી કે એમની સાથે કંઈ કૃત્ય કર્યું છે. એમાં જે કોઈ 2-3 આરોપીઓ હતા જે તે સમાજના, એણે ભાઈની સાથે હાથ ચાલાકી કરી હતી અને માર્યા હતા અને ખોટા આક્ષેપો કરી અને વિડીયો વાયરલ કર્યો હતો. જે અનુસંધાને વડિયા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવા માટે દિનેશભાઈ અને એ લોકો આવ્યા હતા. પણ સુરતથી ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખના આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરનું નિવેદન મળી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે મૃતક દીપિકાએ અંતિમ કોલ ચિરાગ સોલંકીને કર્યો હતો. જે બાદ ચિરાગ સોલંકી ઘરે પહોંચ્યો હતો. ચિરાગ પરિવારજનો જોડે બોડી લઈને સિવિલ પહોંચ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક રિપોર્ટમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. તો દીપિકાનો ફોન કબજે કરવામાં આવ્યો છે. તેમજ ફોનના ડેટા અને સીડીઆરના આધારે એનાલિસિસ કરાશે. જો કોઈ વ્યક્તિ પર શંકા જણાશે તો તેવા વ્યક્તિઓને પોલીસ બોલાવીને પૂછપરછ કરશે.
इनिशियल जो ओपिनियन है डॉक्टर का मृत्यु का कारण वो हैंगिंग है कि हैंगिंग की वजह से मृत्यु हुई है। कुछ सैंपल्स उन्होंने लिए हैं, जो उन्होंने फाइनल रिपोर्ट अपनी है वो सैंपल आने के बाद में देंगे। एफएसएल ने अपना विजिट किया, वहाँ पे जो फैन था और हैंगिंग के लिए जो कपड़ा यूज किया गया था वो सब कब्जे में लिए। उनको फर्दर इन्वेस्टिगेशन के लिए एफएसएल में भेजा जाएगा। और दीपिका का फ़ोन है वो हम लोग अभी एफएसएल में भेज रहे हैं कि उसमें अगर और कोई डाटा है जो कि रिकवर होना है, कोई डिलीट किया हुआ डाटा हो ऐसा हो, तो वो हम एफएसएल में भेज रहे हैं। और जो लोगों का और दीपिका का सीडीआर है वो अभी भेजा गया है, कुछ का सीडीआर आ गया है, वो हम लोग एनालाइज कर रहे हैं और आगे का इन्वेस्टिगेशन चालू है। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા તથા નાયબ પોલીસ અધિક્ષક વીબી જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શરીર સંબંધી તથા મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકે તે માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કર્યું હતું। જામનગરમાં રાજાશાહી વખતની રણજીત સાગર રોડ પરની કેનાલના ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી ભળતું હોવાની ફરિયાદ ઉઠી છે, જેને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હરકતમાં આવ્યું છે। તંત્ર દ્વારા પાણીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે। તેમજ આજરોજ સવારે ત્યાં લાલપુર બાયપાસ ચોકડી પાસેથી એક સેમ્પલ તેમજ આગળ એક હોસ્પિટલ પાસેથી અને રંગમતી નદી અને નાગમતી નદીમાં જે પાણી જઈ રહેલા તેના સેમ્પલ લીધા છે અને તે અંગે વધુ પૃથ્થકરણ લેબોરેટરી મારફતે કર્યા બાદ જ આપણને ખ્યાલ આવશે। વધુમાં આ અંગે જીઆઈડીસી અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ અમો આ અંગે જરૂરી ખુલાસો પૂછી અને કાર્યવાહી કરવામાં આવી રહેલ છે બોર્ડ દ્વારા। જૂનાગઢના ગિરનારમાં સાધુઓનો દિવસે ને દિવસે વિવાદ વકરી રહ્યો છે અને ત્યારે વિવાદને લઈને અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। પ્રમુખ રવિન્દ્રપુરી મહારાજે મહેશગીરી ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા। ગુજરાતને મહારાષ્ટ્રથી માણસોને બોલાવી મહેશગીરી શું કરવા માંગે છે? હરિગીરી બાપુને કોઈ આંગળી તો અડાડે તો જોયા જેવી થશે। અખિલ ભારતીય અખાડા પરિષદના તમામ સાધુ સંતો જૂનાગઢ ઉમટી પડશે તેમજ અમે મહેશગીરી બાપુનો સખત વિરોધ કરીએ છીએ। જૂનાગઢના માણાવદરમાં ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે થતી ખરીદીને લઈને આવેદનપત્ર આપ્યું છે। મગફળીની ખરીદી માટે એપીએમસીમાં એક જ કેન્દ્ર કાર્યરત છે। 2 કેન્દ્ર મંજૂર થયા હોવા છતાં પણ એક જ કેન્દ્ર કાર્યરત છે। બીજું કેન્દ્ર કાર્યરત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે તો બજારમાં પોષણક્ષમ ભાવો મળતા નથી, ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે બીજું કેન્દ્ર શરૂ કરાય તેવી માંગ ઉઠી છે। અને માણાવદરની અંદર એક સેન્ટર ચાલુ કર્યું છે, બીજા સેન્ટરને મંજૂરી આપેલી છે છતાંય ચાલુ કરતા નથી, તો અમારા ખેડૂતને આ કેટલા દિવસો આ ટાઈડને તડકો વેઠવો। બીજા નંબરમાં જેમ વહેલી ખરીદી થાય તો વહેલા ખેડૂતને પૈસા મળે। અમારે શિયાળુ પિત્તનું વાવેતર થાય, પછી કોઈ લગ્ન હોય દીકરી દીકરાના, છોકરાઓની ફી ભરવાની હોય, મજૂરી ખર્ચ આપવાનો હોય, તો જેમ બને એમ વહેલી તકે બીજું સેન્ટરને ચાલુ કરવા અમારી અપીલ છે। સરકાર અને તંત્રની ઢીલી નીતિના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે, ત્યારે મારી આપના માધ્યમથી એક માંગ છે કે આ જે સેન્ટરો છે વહેલી તકે શરૂ કરવામાં આવે, જેથી કરીને સેન્ટરો શરૂ કરવાથી ફાયદો એ થશે કે ખેડૂતો આજે એકદમ એવી હાલતમાં પીસાઈ રહ્યા છે કે તેને પોષણક્ષમ ભાવ મેળવવો તો મળે ક્યાંથી? ક્યાંય વેપારીઓ ભાવ લેવા માંડવી ખરીદવા આવે છે તો 4-5 હજારનો જે ફરક છે ખાંડીએ ફરક પડે છે। ત્યારે એકમાત્ર જો આશા હોય તો એ આજે જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એના ઉપર છે, પણ ત્યાં પણ ખરીદીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ હોવાના કારણે ખેડૂતો આજે ખૂબ મોટી પીડા ભોગવી રહ્યા છે। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ। હવે નિહાળો સીધો સંવાદ સહયોગી ખુશાલી સાથે। નમસ્કાર।